નમસ્કાર મિત્રો, દિલ્હી જંતર મંતર પ્રોટેસ્ટ આપણે બધાને યાદ છે. હજી 2 દિવસ પહેલા એ આખો જે આંદોલન છે એ પૂર્ણ થયો, શાંત થયો. એનું કારણ કે એડ્યુકેશન મિનિસ્ટર છે ધર્મેન્દ્ર પ્રધાન, એમને રિઝાઇન આપ્યું. એમને રિઝાઇન બાદ આ આખો આંદોલન છે એ શાંત પડ્યો. આ આંદોલન છે એનો મુખ્ય હેતુ શું હતો? એડ્યુકેશન સિસ્ટમમાં સુધારો, સાથે જ નીટ પેપર લીક ને લઈ જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એમને સુસાઇડ કરી છે એને લઈ અને ન્યાય. આ પેપર લીકનો મુદ્દો એટલો બધો જોવા જઈએ તો વિવાદમાં આવી ગયો, વિરોધ થઈ ગયો કે સરકારના મંત્રી એડ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું. પરંતુ એ રાજીનામા બાદ આ આખું આંદોલન શાંત પડ્યું અને આ આંદોલન શાંત પડતા જ ફરી એકવાર પેપર લીકને લઈ સવાલો ઉઠી રહ્યા છે. અને એનું કારણ છે જામનગરનું આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીકના સમાચાર. એવા સવાલો ઉઠી રહ્યા છે અને એવા આરોપ લાગી રહ્યા છે કે જામનગરના જે યુનિવર્સિટી છે આયુર્વેદિક યુનિવર્સિટી, એમાં એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાવાના હતા એમાંથી અડધેથી વધારે પ્રશ્નો છે એ લીક થયા હતા, વોટ્સઅપ યુનિવર્સિટી પર વાયરલ થઈ ગયા હતા. આ ઘટનાની ઊંડાઈપૂર્વક વાત કરું તો જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી છે અને જેમાં વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા હતી, એમની એક્ઝામ હતી. આ એક્ઝામમાં 12 પ્રશ્નો પૂછાવાના હતા અને 12માંથી 11 પ્રશ્નો ડેટા બેઠે બેઠા આવ્યા અને 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો બેઠે બેઠા આવ્યા અને એનાથી જ આ સવાલો ઊભા થયા. વોટ્સઅપ યુનિવર્સિટીમાં ફરી ગયા અને બેઠે બેઠા સવાલો પૂછવામાં આવ્યા અને આ સવાલો ઊભા થતા એ સવાલ છે કે આ પેપર લીક હજી આ આંદોલન પત્યું ને ફરી થઈ ગયું કે શું? આ આખું જે ઘટનાક્રમ બન્યો છે એના ઉપર હજી પણ કાર્યવાહી થઈ રહી છે અને સાથે જ જે નિર્ણાયક છે એમનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. એક શલ્યતંત્રનું પેપર અમારું હતું, 20 તારીખનું પેપર હતું. એના માટે ફરિયાદ આવી હતી. મારી પાસે ફરિયાદ આવી ત્યારે પેપર પૂરું મોર્નિંગ સેશનમાં હતું. મને સાંજે પછી આવી રજૂઆત આવી કે આ પેપર છે એમાંથી આટલા આઈએમપી મુદ્દાઓ બધા આપેલા છે, એવી રીતે કરીને આવેલું છે. એટલે મારે વાત થઈ એ પ્રમાણે અમારું પરીક્ષા અત્યારે ચાલુ છે એટલે કીધું કે એના અમે આગળ તપાસ કરી અને કોણ છે, સત્ય શું છે, તથ્ય શું છે એ અમે તપાસ કરશું. ખાસ કરીને પેપર ત્યાંથી ફોડવામાં આવ્યું છે ને મીડિયામાં વાયરલ થયું હતું. 11 મુદ્દા જેટલા પેપરમાં એમને વોટ્સઅપ ઉપર વાયરલ થયું હતું. ના, એટલે વોટ્સઅપ ઉપર વાયરલ થયું એ મને પરીક્ષા પૂરી થઈ ગયા પછી એવું કહેવામાં આવ્યું છે. એટલે શું વાયરલ થયું છે એ બધી રીતે તપાસ કરવી પડશે ને કે ક્યારે થયું, કેવી રીતે થયું, આ મુદ્દા કેવી રીતે આવ્યા, પહેલાં આવ્યા, પાછળથી આવ્યા અને ક્યાંથી થયું. એટલે અમે એક તપાસ સમિતિ બનાવી અને આગળ અમે તપાસ આગળ કરશું. હવે સાંભળ્યા નિર્ણાયક, જેમણે સમગ્ર જે આખી ઘટના છે એને લઈને વાત કરી છે. સાથે એવું પણ કહ્યું છે કે આ ઘટના થઈ હશે જો આ લીક કરવા પાછળના કારણ અને લોકો હશે જેટલા પણ, એને કડક કાર્યવાહીથી સજા પણ આપવામાં આવશે. સાથે જ જે પણ નિયમો છે એનું પાલન થશે. આ બધી જ વસ્તુઓને લઈ અને અનેક એવી વાતો કરવામાં આવી છે જે એક નિર્ણાયક તરીકે કરતા હોય અને કરી પણ છે. સવાલ એ છે કે હવે આમાં વિપક્ષ છે એમનું પણ નિવેદન સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એ મેદાને ઉતર્યા છે અને ફરી એકવાર એમણે સવાલો ઉઠાવ્યા છે. સવાલો ઉઠાવતા એમણે તરત જ સીધા જ સરકાર પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે હજી 2 દિવસ પહેલાં આશ્વાસન આપ્યું છે અને ફરી આ ઘટના ઊભી થઈ છે. શું આ આંદોલનનો ગુજરાતમાં કાંઈ ફરક નથી પડ્યો? આ સવાલ સાથે સર્વપ્રથમ આપણે વિપક્ષના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને સાંભળીએ. મિત્રો, વડાપ્રધાનશ્રીએ એવું કીધું કે કાયદા ખૂબ કડક કરવામાં આવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે અને બીજું ઘણું બધું જેલની પાછળ મોકલી દેવામાં આવશે. પણ વડાપ્રધાન સાહેબની વાતની કોઈ અસર ગુજરાતમાં પડી નથી. હજુ તો હમણાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, વડાપ્રધાન સાહેબે આખા દેશને આશ્વાસન આપ્યું કે કડક પગલાં લેવામાં આવશે અને ત્યાં જ ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી એમાં શલ્યતંત્ર ભાગ 1નું પેપર ફૂટી ગયું, લીક થઈ ગયું. વોટ્સએપની અંદર કેટલાક મહત્વના પ્રશ્નો એમ લખી અને તમામ આયુર્વેદ શાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ સુધી પહોંચાડી દેવામાં આવ્યા એડવાન્સમાં. 12માંથી 11 પ્રશ્નો બેઠે બેઠા વાસ્તવિક પરીક્ષામાં પૂછાયા. વોટ્સએપમાં 12 પ્રશ્નોનું લિસ્ટ જાહેર થયું, તેમાંથી 11 પ્રશ્નો સેમ ટુ સેમ પૂછાઈ ગયા. એનો અર્થ એ થયો કે પેપર લીક કરવાની આ નવી પદ્ધતિ છે
કે ઓરિજિનલ પેપર લીક નહીં કરવાનું, પણ ઓરિજિનલ પેપરમાં જે કાંઈ પ્રશ્નો પૂછાવાના હોય એ પ્રશ્નોને આઈએમપી પ્રશ્ન તરીકે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે અગાઉથી મોકલી દેવાના. વડાપ્રધાન ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવશે, કાયદો કડક બનાવશે, પણ ચોરી કરનારા લોકોને સપોર્ટ જો એની પાર્ટીનો જ હશે તો કેવી રીતે રોકાશે? એટલે હજી પેપર લીક સામેની લડાઈ પૂરી થઈ હોય એવું હું માનતો નથી. ગુજરાતમાં પેપર લીક થયું છે. ગુજરાતના યુવાનો પણ જાગે અને કારકિર્દી યુવાનોની જે બગડી રહી છે એની સામે અવાજ ઉઠાવે તો અને તો જ આ પેપર લીકની ઘટનાઓ અટકશે એવું હું માનું છું. જય હિન્દ. આપે સાંભળ્યા ગોપાલ ઇટાલિયા, જેમણે આ જામનગરના પેપર લીકના સવાલો ઉપર સવાલો ઉઠાવ્યા છે અને સરકારને અનેક એવા સવાલો પૂછ્યા છે, ગંભીર થઈ અને અનેક ઉગ્ર સવાલો પણ પૂછ્યા છે, જેના જવાબ કોણ કેવી રીતે આપશે એ આવનારો સમય બતાવશે. સવાલ એ છે કે આટલું મોટું આંદોલન થઈ ગયું, જેન્ઝીઝ મેદાને આવી ગયા, ખાલી ને ખાલી દિલ્હી જંતર મંતર નહીં, આખાય ગુજરાત, આખાય દેશમાં આ વિરોધ ફેલાયો, અનેક જગ્યાઓએ આ વિરોધ થયો, લોકો છે મેદાને ઉતર્યા, પરંતુ શું આના પડઘા ગુજરાતમાં નહીં પડ્યા હોય? જો આ ઘટના સાચી સાબિત થાય અને આ ઘટનામાં જેટલા પણ સવાલો ઉઠ્યા છે એના જવાબ મળે અને આની પાછળ આરોપીઓ પકડાઈ જાય, આ ઘટના સાચી સાબિત થઈ જાય, તો શું આના પડઘા ગુજરાતમાં નથી પડ્યા? કે આ ઘટનાઓ રિપીટ થઈ રહી છે? તમારું શું માનવું છે? કમેન્ટ કરજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહેજો. ધન્યવાદ.